આજે એક એવા વ્યક્તિ વિશે જાણીએ જેમને પોતાનું સંપૂર્ણ જીવન દેશના બાળકો અને શિક્ષા માટે સમર્પિત કર્યું છે। તેવા શિક્ષક શ્રી ધર્મેશભાઈ કોરડિયા સાહેબ, તેમના અવતરણ દિવસ નિમિત્તે શુભેચ્છા। એક એવા વ્યક્તિ જે સ્વયં બાળ બ્રહ્મચારી છે, આધ્યાત્મિક જીવનથી ભરપૂર જીવનશૈલી જીવનાર, પોતાનું સંપૂર્ણ જીવન દેશના બાળકોના નામે કરનાર એવા વ્યક્તિ, જય જનની શાળાના શિક્ષક પોતાના સપના ભૂલી દેશ હિત માટે અડગ કાર્યો કરી રહ્યા છે। દેશ સેવા, વિવિધ સમાજ કલ્યાણના કાર્યો કરે છે। શિક્ષા અને ચરિત્રના ઉત્તમ પ્રેરણા સ્ત્રોત એટલે ડીજે કોરડિયા સાહેબ। આવા ઉત્તમ શિક્ષક કે જે પોતાનું મહત્વનો સમય દેશ અને દેશના નવીનીકરણની દિશા તરફ વધી રહ્યા છે। રાષ્ટ્ર ઘડતર અને ઉત્તમ ચરિત્ર તેમના અમોઘ વિચારો છે। ચાલો આપણે સૌ સાથે મળી દેશ હિત માટે અડગ રહી દેશ હિત માટે નિરંતર પ્રયત્ન કરીએ। જય હિન્દ, જય ભારત, જય જનની। કેળવણી જો ચારિત્રનું નિર્માણ ન કરે તો તે નિરર્થક છે। ચારિત્ર એટલે ઈચ્છાનું પ્રશિક્ષણ, અર્થાત ઈચ્છાને પ્રબળ બનાવીને તેને યોગ્ય દિશા આપવી। ઈચ્છાને પ્રબળતા તથા દિશાયુક્ત માનસિક સ્તરથી એક શક્તિ કહેવામાં આવે છે અને ચારિત્ર નિર્માણનો અર્થ છે આ માનસિક શક્તિની વ્યાપકતામાં વૃદ્ધિ કરવી તથા તેની દિશાને સમયોચિત કરવી। એક ચારિત્ર્યવાન વ્યક્તિ સ્વાભિમાન, ઈમાનદારી સાથે જ પ્રભાવી રીતે ઈચ્છાનો ઉપયોગ કરે છે। આંતબાહ્ય પ્રતિરોધ હોવા છતાં એની ભીતર પોતાની ઈચ્છાને કાર્યવંતી બનાવવાની દ્રઢતા હોય છે। તો ઉત્તમ શિક્ષકની સાથે ઉત્તમ ચારિત્ર ઘડતર થાય તેને ડીજે કોરડિયા સાહેબ ચરિતાર્થ કર્યું છે। અડગ પરિશ્રમ, કેળવણી, સેવા અને સંસ્કૃતિની સ્થાપના થાય તે માટે અથાગ પ્રયત્નો જારી છે।